તો કેમ છો? તો મજામાં છો? તો જિંદગીની જે રેલગાડી છે એ પાટા પરથી થોડીક ઉતરી ગઈ છે. કંઈ વાંધો નહીં, સમયની વાત છે. સમય બળવાન છે. જેને ટાઈમ જોઈએ છે એ વ્યક્તિ ટાઈમ નથી દઈ શકતા. જેની પાસે જે વ્યક્તિ છે એને ટાઈમ નથી આપી શકતા, અને જે પાસે વ્યક્તિ નથી એને ટાઈમ જોઈએ છે. જેને કેવું છે એ સાંભળવા નથી માંગતા, જેને સાંભળવું છે એને કંઈ હકાતું નથી. તો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, અને હું પણ મજામાં છું. તો કેમ છો મારા અમદાવાદી તથા મારા વાલા ભાઈ બહેન મિત્ર, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. બીજી વખત હું ફિટ એન્ડ ફાઇન નથી, પણ મજામાં રહેવાની કોશિશ કરી રહી છું. તો કંઈક આવું છે. તો વાગી ગયા છે 12:30, પોણો 1 થઈ ગયો છે. ઘરના તમામ કામ થઈ ગયા છે, સિવાય રસોઈ. ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે, ટાઈમ ટેબલ ફરી ગયો છે. સુવા અને ઉઠવાનો કોઈ જ સમય નથી રહ્યો, એટલે રસોઈનું પણ મોડું થઈ જાય છે. અત્યારે હું કામ કરીને નવરી થઈ ગઈ છું. તમે કાલના વ્લોગમાં કીધું હતું, મેં આ ફોટો કોનો છે એ વ્લોગમાં તમે કહેજો. પણ મને એમ લાગે છે કે કોઈને શાયદ ખબર છે જે વ્યક્તિને, એ કમેન્ટ કરવા નથી માંગતા, અને જે વ્યક્તિને ખબર નથી બિચારા વિચારમાં છે કે કોણ છે. તો આ આપણી નેનુડી છે, નેન્સી. તો શાયદ મેં આમ ફોટો બતાવ્યો તો નામ પણ અત્યારે લખેલું જ છે એવી રીતે, એમાંય પણ નામ લખ્યું. પણ અત્યારે કહું છું જ ખરી, સમય બળવા, એટલે કોઈને ટાઈમ નથી. જેને ટાઈમ નથી એને ટાઈમ જોઈએ છે. જેની પાસે અનેરો ટાઈમ છે એને આવી કંઈ માથાકૂટ કરવી નથી. તો થોડીક ગંભીર છું, તમને એવું લાગતું હશે ને, પણ કાંઈ એવું નથી. વાસણ, કપડાં, કચરા પોતા બધું જ થઈ ગયું છે. રસોઈ બાકી છે. ચોળી બટેકા, રીંગણા નથી નાખવાના, ચોળી બટેકાનું શાક કરવાનું છે. રોટલી કરવાની છે. તો કાલે આપણાના પહેલા વ્લોગમાં તમે જોશો કે અમે ધર્મને એ લોકોને લેવા ગયા હતા. એટલી હરખમાં હતી કે ધર્મનું એક આમ કેવું હશે એક્સપ્રેશન, કેવી રીતે એ એન્જોય કરતો હશે, અમને જોઈને કેવું રિએક્ટ કરશે. પણ મારું તો થઈ ગયું પોપટ, કારણ કે એ છોકરો હતો અમારો ઊંઘમાં, એટલે કાંઈ બિચારો કાકા કરતો હતો. મેં લીધો તો એટલે અમે ખાસું અડધી પોણી કલાક ઊભા રહ્યા, ત્યારે આવ્યા એ લોકોને. એટલે ઊંઘમાં હોય એટલે કે મહેશ કાકાને એમ કે ને કાકા એવી રીતે કરતો હતો, એટલે કાંઈ મેં વધારે પડતું ઉતાર્યું નહીં. પછી અંધારું બહુ હતું ત્યાંથી આવવામાં રિટર્ન, એટલે કાંઈ મેં કીધું નહીં. બાકી બધા સહી સલામત ને ખુશાલ રીતે આવી ગયા છે. અમે પણ હમણાં મળવા જવાના છીએ. પહેલાં ખાઈ પી લઈ, કામ થોડું ઘણું કરી લઈ. 1 વાગ્યો છે એટલે 2-2:30 વાગતા નવરા થઈ જઈ. જોઈ ફોન આવશે તો જશું, નકર મોડા જશું. અને હમણાં તો ફૂલ મજાક મસ્તી અને એન્ટરટેનમેન્ટ જેવું જ થવાનું છે, કારણ કે આપણે યોગેશભાઈની બધાને જમવાનું કહેવાનું છે. મારા મામાજીના છોકરાના લગ્ન છે, અમારા વિજયભાઈના. ભંપુભાઈ, મને એટલું કન્ફ્યુઝન હશે નામમાં બધું છે. હું 15 વર્ષથી ભેગી છું દિવ્યા અને પ્રિન્સીની, એની કરતાં વધારે અટેચ છું એ લોકો જોડે. પણ મને નામમાં એવો લોચા લાપસી થઈ જાય છે ને. વિજાભાઈ અને ભંપુભાઈ. ભંપુભાઈનું નામ શું છે? ભંપુભાઈનું નામ શું છે? કાંઈ નહીં, આપણે ભંપુભાઈ જ રાખશું. ભંપુભાઈના લગ્ન છે, તો આપણે એને એ લોકોને તે ઓલું કેવું જમવાનું કહેવાનું હોય,
પણ વરઘોડો એવું કંઈક કહેવાય, એ જમવાનું દેવાનું છે. લગ્ન થશે તો પગે પૈણું દેવું પડશે પહેલાં, અને કંઈક કહેવાય એ જમવાનું દેવાનું છે. તો હમણાં કાંઈક આમ છે એટલે થોડાક હમણાં બીજી રહેવાના છે. હવે કંઈક 23-24ના લગ્ન છે, એટલે આજે થઈ છે 11 કે અરાઉન્ડ 12 થઈ છે, હા 11 જ થઈ છે. અમારી બેન આવી છે, રિંકુ બેન આવવાની છે. ઉત્સાહ તો બહુ બધો છે, પણ છોકરાઓની સ્કૂલ હમણાં ચાલુ થઈ જશે. અઠવાડિયાનું વીકેન્ડ છે. હવે એ લોકોને વીકેન્ડ હમણાં પૂરું થઈ જવાનું છે. દિવાળી વેકેશન પૂરું થઈ જવાનું છે. નેન્સી ધ્રુવી ફૂલ એન્જોય કરી રહ્યા છે એમના વેકેશનનો. અત્યારે એ લોકો ટેરેસ ઉપર છે. ટેરેસ ઉપર લૂડો રમી રહ્યા છે. લૂડો, હા, સાપ સીડી, લૂડો, અમદાવાદ એવું બધું આવે ને, હું તમને બતાવીશ. ગેમ રમી રહ્યા છે. ઉપર જઈ શકું, કેમ કે જઈશ ને 10-15 મિનિટ બગડી જશે. મેં કરી છે નાઇટી, તો એવું લાગશે તો આપણે ફટાફટ રસોઈ કરીને હું તમને બતાવીશ લોકોને કેવી રીતે રમી રહ્યા છે. માધવ ફૂલ નાહી ધોઈ અને ફ્રેશ થઈને બેસી ગયા છે. માતાજી અને માધવ શી ખબર કેવી રીતે હમણાં છે કે મેં કીધું ટાઈમની વાત, કે જાણે કે હું જેની માટે ટાઈમ કાઢવા માગું છું ને, એ વ્યક્તિ મારી માટે ટાઈમ નથી કાઢવા મળે. અને જે વ્યક્તિ મારી માટે મારી વાટ જોઈને બેઠા છે, એની માટે હું ટાઈમ નથી કાઢી શકતી. એટલે હમણાં માધવ થોડાક એની માટે ટાઈમ નથી કાઢી શકતી. તો કાંઈ વાંધો નહીં, આપણે આજે એમની માટે પણ ટાઈમ કાઢશું અને આપણા ઇમોશનને થોડીક સાઈડમાં રાખી એને પ્રેમ ભાવથી અને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરશું. એમની માટે ખાસ કરીને ટાઈમ સ્પેન્ડ કરશું. થોડી ખુશિયા છે, ખુશિયા